સુરતના સચિન વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી, ત્યારે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીને ઝડપી પાડ્યો છે। સચિન તળાવ ફળિયા ભાથીજી વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। 50 વર્ષીય જગદીશભાઈ રાઠોડ અને આરોપી સુરેશ ઉર્ફે લાલુ રાઠોડ વચ્ચે ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગુસ્સે ભરાયેલ આરોપી આવેશમાં આવીને છરી વડે જગદીશભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં જગદીશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી તત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસને જાણ થતાં સઘન તપાસ શરૂ કરી સુરેશ ઉર્ફે લાલુ રાઠોડને ઝડપી પાડ્યો હતો। સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળિયું, સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા। પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે, એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા કે એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા। દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા। તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે, તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે, ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ, અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે, બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે, અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા।